આજના મુખ્ય સમાચાર 25 માર્ચ 2026 મોબાઈલ રિચાર્જ વેલિડિટી. હવે રિચાર્જ પ્લાનમાં ઓછામાં ઓછી 30 દિવસની વેલિડિટી મળશે. કેન્દ્ર સરકારનો ટેલિકોમ કંપનીઓને આદેશ. મજૂરોને આર્થિક સહાય. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ભૂમિહીન કૃષિ મજૂરોના ખાતામાં 500 કરોડ જમા કરશે. પશ્ચિમ એશિયા સંકટ પર બેઠક. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે આજે સર્વદળીય બેઠક બોલાવી છે. એમપી બોર્ડ રિઝલ્ટ. મધ્યપ્રદેશ બોર્ડના 5મા અને 8મા ધોરણના 23 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવારે 11:30 વાગ્યે જાહેર થશે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. દિલ્હીના ભારત મંડપમાં આજથી 31 માર્ચ સુધી સિનેમાનો મહાકુંભ યોજાશે. પુરી જગન્નાથ મંદિર. 46 વર્ષના લાંબા સમય બાદ આજે રત્ન ભંડાર ખોલવામાં આવશે અને આભૂષણોની ગણતરી થશે. ચારધામ યાત્રા. યાત્રા માટે મુસાફરોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. રાયપુરમાં આજથી 3 એપ્રિલ સુધી આદિવાસી રમત મહોત્સવનું આયોજન થશે. તો આ હતા 25 માર્ચના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર દરરોજ જાણવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.